પાંચ ઘર મૂકીને ખેતર આવી જાય ત્યારે બહુ જ નાનું ગામ, અત્યારે એવડું જ ગામ છે, 500,000ની વસ્તી નથી હજુ. તો ખેતરમાં પટારો લઈ ગયા, આખો ખુલ્યો ને ત્યાં જઈને એમ કે ખોલે ને પછી પણ ખુલ્યો નહીં ને ચોર તો જતા રહ્યા ખેતરમાં પટારો મૂકીને. સવારે બધા ઉઠ્યા ને ખબર પડી, બાપુને સમાચાર કે બાપુ કે ચોરી થઈ. સુરા ખાચરને બધી વિચાર કરે મારા ઘેર કે હા શું થયું, તો પટારો લઈ ગયા એટલે સમજી ગયા બધું ગયું આ તો જે હતું. પણ પાછા અડધો કલાક પછી કોઈ સમાચાર બાપુ પટારો ખેતરમાં પહેલાં જ આપણું પાદરડું છે એમાં પડ્યો છે. બધા ગયા જોયું તો પટારો ખુલેલો જ નહીં, એમની પટારો બંધ હતો. ત્યારે સુરા ખાચરે એવો વિચાર કર્યો મનોમન કે ખુલ્યો નથી તો મારા ભગવાને આ પટારો ખોલવા ના દીધો, એટલે પટારામાંથી જે નીકળે જેટલી વસ્તુ હોય એમાંથી અડધી ભગવાન માટે, અડધી આપણે રાખી. એટલે ઘેર આવીને શાંતાબા હતા એમના ઘરે, એમને વાત કરી, જો આ બહેનોને ભગવાન વધારે પ્રેમ કે આપણે અમે નક્કી કર્યું છે પટારામાં ચોરી નથી થઈ તો અડધું મહારાજને આપી દેવું. શાંતાબા કે પટારો ખુલ્યો હોત તો, શાંતાબા એવું કીધું ખુલ્યો હોત તો શું થાત, તો કે બધું લઈ જાત. તો હવે ખોલવા તો મહારાજે નથી દીધો, તો કે બધું આપી દો, થોડું અડધું નહીં તો સારું. તો મહારાજ કેવો વાપરવું છે આપણે આ બધું, તો શાંતાભાઈ એમ કરો કે મહારાજને આપણે અહીં તેડાવો, અહીંયા આપણે મહારાજને રાખીએ, સંતો આવે હરિભક્તો આવે, બધા 500,000 માણસો આવે, બધા ખાય પીએ મોજ કરીને લીલા કરે. સુરા ખાચરને મોકલ્યા તેડવા. શાંતાભાઈ ત્યાં સુધી કીધું કે મહારાજ ના આવે તો તમે આવતા મહારાજની સેવામાં રહી જજો સાધુ થઈને, પણ લઈને આવજો એમ એટલું કીધું. મહારાજને લઈને જ આવજો. હવે સુરા ખાચર કાર્યાણીમાં છેલ્લો દિવસ, મહારાજ વિદાય લેવાના, પણ પંચાળાથી ઝીણાભાઈ કે મહારાજ અમારી આવજો. અહીંયા નહોતા ગયા મહારાજ, પહેલી વાર લોયામાં નહોતા આવ્યા. ગરડાથી દાદા ખાચર આવ્યા, મોટી બાગે જોજે હો દાદા આ બધા આવ્યા છે, લઈ ના જાય મહારાજને. જો ગરડા પંચાળા બાજુ જ્યાં તો આવતા ઘણા દિવસો લાગશે. અને હમણાં લક્ષ્મીવાડીમાં સરસ મજાના આપણે રીંગણા વાવ્યા છે, સરસ મજાના રીંગણ થયા છે, તો મહારાજને આપણે ગરડા લઈ જવા છે. સુરા ખાચર કે મારે લઈ જવા છે. એટલે ઝીણાભાઈ પ્રાર્થના કરે પ્રભુ મારે ત્યાં પધારો. મહારાજ કે આપણે ક્યાં જવું. સુરા ખાચર સામે આવીને બેઠેલા, આપને ખબર છે સખા ભક્ત હતા. સુરા ખાચરે કીધું કે મહારાજ લોહી આવજો, પણ સુરા ખાચર થોડા બીજા કરતા શું છે નાના હતા આ લોકની રીતે, પૈસામાં ગામધણીમાં. ઓલા મોટા હતા બધા, દાદા ખાચર નહીં પંચાણાના ગામધણી. તો સુરા ખાચર છે ને પછી નીચે જોવા માંડ્યા. મહારાજ પાટ ઉપર બેઠા હતા ને તે સુરા ખાચર નીચે જોયે. મહારાજ કે સુરા ખાચર હા કે હું હોતો છું. અરે મહારાજ હું તો બીજા ભગવાન હોતો છું. કે કેમ કે આમાં તો કે મારો નંબર લાગે ને, હું તો ગરીબ છું. આ બધા પૈસાવાળા મોટા મોટા કામધણીઓ હવે તમારી તાણ કરે, મને એવું લાગે છે કે નહીં આવે. એમાં દાદા ઓલા તાણ કરે એટલે દાદા ખાચર આવ્યા. દાદા ખાચર તો આવીને વખાણ કરવા માંડ્યા મહારાજ પાસે આવીને કે મહારાજ લક્ષ્મીવાડીમાં બહુ સરસ મજાની રીંગણી વાવી છે, એવા સરસ રીંગણા થયા છે. મહારાજ કે એમ હા કે કેવા, કે મોટા જાડા ને માખણ જેવા, ઉપના જવંતા કહેવા, દ્વારિકા કે મથુરા મોજાર, આરોગ્ય નહીં હોય મારા. રામ અવતારમાં કૃષ્ણ અવતારમાં ક્યારેય નહીં ખાધા હોય તમે. એવા સરસ મજાના રીંગણા થયા. સુરા ખાચર હસવા માંડ્યા. સુરા ખાચર હસે. મહારાજ કે કેમ હસો છો, કે આ દાદો ગાંડો નથી થઈ ગયો મહારાજ, કે કેમ આ તમારી મૂર્તિના વખાણ કરવાના રીંગણાના વખાણ કરે છે. કે જો આ રીંગણાના ગુણ ગાવા માંડ્યો કે છે એમ રસમુસ કરે. મહારાજ કે હવે જાવું ક્યાં, અમારે નિર્ણય કેમ કરો. મહારાજ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને બોલાયા કે અમારે પહેલાં ક્યાં જવું. બંને જણાએ માર્ગ કાઢ્યો. મહારાજ માણકીને ઘોડીની આપણી એની દોરી છે ને એ છૂટી મૂકી દેવાની, જે બાજુ માણકી વરે અહીંયા પહેલાં, પછી બીજા ગામ જવા. પછી મહારાજે લોયા પધાર્યા છે. અને લોયાની અંદર મહારાજ એવું કહે છે 2 મહિના સુધી રોકાયા. કેટલું, આજે તમે જાઓ ને તો 2 કલાક ના રોકાવો. હજુ નક્કી 2 કલાક તમને એમ થાય કે આપણે જઈને દર્શન કરીને પાછા જ વરવું છે. હજુ એના પહેલાં 200 વર્ષ પહેલાં 2 મહિના મહારાજ એ ગામમાં રોકાયા અને શાકોત્સવ લીલા ધીરે ધીરે શરૂ કરી. અને છેલ્લે 60 મણ રીંગણ અને 12 મણ ઘીનો વઘાર કર્યો. કેટલો, 12 મણ ઘી. સુરેન્દ્રનગરની બાજુમાં ખોલડિયા ગામ છે ત્યાંથી ખેંગાર પટેલ, 2 પટેલ ભાઈઓ, ખેંગાર પટેલે એમના ભાઈ બંને જણા
એવું કહેવાય છે હરિચરિત્ર સાગરમાં તો લખ્યું છે 18 મણ ઘી લાવ્યા, બે 9 મણ ઘી બે ભાઈ લાવ્યા. પણ જુઓ એની સરસ મજાની વાત છે. આ તો હવે સમય છે એટલે કહીએ ધીરે ધીરે થોડી ઉતાવળમાં. એ ખેંગાર પટેલ અને એમના ભાઈએ નક્કી કરેલું કે મહારાજને, સંતોને, કાઠી દરબારોને, બધા હરિભક્તોને આપણે ખોલડિયાદમાં તેડાવવા છે અને 5-15 દિવસ મહારાજને રાખીશું અને બધાને જમાડીશું, રજોઈ આપીશું, પકવાન બનાવીશું, માટે ઘી ભેગું કરો. અને બે જણાએ પછી ચોખ્ખું ઘી, ભેંસનો ઘીના વલોણા કરીને ઘી ભેગું કરેલું. 9 મણ ઘી ભેગું કરી રાખ્યું, 18 મણ ઘી. અને મહારાજ એમને ખબર પડી કે મહારાજ લોયામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લોયા આવ્યું, એમનું ગામ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં. એટલે નક્કી કર્યું કે મહારાજ લોયા આવ્યા છે. એટલે બંને ભાઈ મહારાજની પાસે આવ્યા કે મહારાજ આ લોયા સુધી આવ્યા છો તો હવે ખોલડિયાદ પધારો. મહારાજ કે કેમ? કે મહારાજ અમારી ઈચ્છા છે તમે અમારી આ પધારો, 500 પરમહંસોને, આ હરિભક્તોને બધાને રસોઈ આપીએ, થાળ તમને આપીએ, જમાડીએ. મહારાજ કે હમણાં અમારે આવવાનું, આ બાજુ જવાનું. મહારાજ અમે તો આ ઘી 6 મહિના અમુક ટાઈમથી આ બધું ભેગું કરીએ છીએ અને અમારી ઈચ્છા છે. તો મહારાજ કે તમે આ બધું શું કરવા કરો? મહારાજ અમારે તમને રાજી કરવા છે. જો યાદ રાખો, આપણે કોઈ પણ જાતની મંદિરમાં એની સેવા કરીએ, ભજન કરીએ, કાર્ય કરીએ તો એક ભાવના રાખવી કે મહારાજ રાજી થાય. શું? બીજા બધાને કોઈને રાજી કરવાનું તાણ રાખવું જ નહીં. મહારાજ રાજી થાય ને તો એમાંથી ફળ પ્રાપ્તિ, કારણ કે ફળ પ્રદાતા ભગવાન છે. તો ખેંગાર પટેલ કે મહારાજ અમે તમને રાજી કરવા માટે આ બધું કરીએ છીએ. મહારાજ કે અમે કઈ એમ કરો તો કે એમ કરીએ. મહારાજ કે અમે તમારા ગામ આવીએ અને તમે અમને રસોઈ થાળ આપો, આ સંતો હરિભક્તોને જમાડો અને એવા જ રાજી અમે અહીંયા રહીને થઈએ તો લોયામાં હોય ને તો બહુ સારું. તો મહારાજ કે એમ કરો, એ ઘી છે ને તમે અહીં લોયા લાવો કે અમારે શાકોત્સવ કરવો છે, એમાં ઘી વાપરીએ અને એ ઘી અહીં વાપરીને બધાને જમાડીએ અને તમારે ત્યાં આવીને જેવા રાજી થઈએ અમે એ જ રાજીપો અમે અહીંયા તમને આપીશું. ખેંગાર પટેલ કે મહારાજ અમારે તમને રાજી કરવાના છે. આવું થાય આપણાથી? આપણે નક્કી કરીને આવ્યા હોય હું કે રવિવારે મારી સભામાં ચૂરમાના લાડુ બનાવવાના, સ્વામીએ બનાવ્યા હોય, બીજું કંઈક તો શું થાય? નહીં કે છે મારું નક્કી કરેલું હતું. હું આપણે નક્કી કે એવું થયું હતું મહારાજને. ગઢપુરમાં એકવાર ગુજરાતમાંથી સંઘ ગયો, 25-50 જણા ગયેલા. પછી મહારાજ આગળ પગે લાગીને બેઠા. પછી એક મહારાજ એવો ભગત હતો, આમ પોટલી મૂકી. મહારાજ કે શું કે? મહારાજ આમાંથી કાલે હાટા જલેબીની રસોઈ કરવાની છે. મહારાજ કે હમણાં અમારે પૈસાની જરૂર છે, આ મંદિર થાય છે ને ગોપીનાથ મહારાજનું, તો આપણે જલેબી હાટાની રસોઈ નહીં, કંઈક સાદી રસોઈ કરી નાખશું ને બીજા પૈસા અમે એ વાપરીએ. તમારા અમે એ નથી એટલા જ રાજી થઈશું. કે નહીં? પેલો ભાઈ મૂકનારો કે નહીં મહારાજ અમે તો નક્કી કર્યું છે મેં તો કે જલેબીની જ રસોઈ. મહારાજ કે અમારે પણ ઈચ્છા નથી. નહીં મહારાજ જલેબીની રસોઈ જ કરવાની. મહારાજ કે સારું. મારે કે મૂકો આ પૈસાની પોટલી ખોલો, મારી બાજુમાં ઢગલી કરો કે. મારે જ બાજુમાં ઢગલી કરાવી. પછી મહારાજ સામે બેઠા હતા, બધાને કીધું પોતપોતાનો ફાળો આમાંથી લઈ લો. જેને જેને જેટલા આપ્યા હોય ને એટલે 50 જણા ભેગા કરીને મૂકેલા. હું સંઘના પૈસા હતા, બધા લઈ લીધા. પછી 50 પૈસા વધ્યા, 50 પૈસા. મારે કે બોલો ભગત, જલેબી કરીએ, હાટા કરીએ, શું કરીએ અમે? ઓલા તો બોલતા જ બંધ થઈ ગયા ભગત કે આઠાના જલેબી થોડી થાય. આપણે એવું થાય કે આપણે નક્કી કર્યું હોય પણ ત્યારે ભગવાન કે ભગવાનના સંત આમ એમ કે સમય પ્રમાણે કંઈ હોય ને કે આપણે આમ કરીએ તો આપણે મૂળ ધ્યેય છે રાજી કરવાનું. તમારે સંતોને જમાડો હોય, તમે કોઈક મારે તમને લાડવા છે, સંતો કે ના અમારી નથી, અમારે આવું બનાવો તો સારું, અમારે તો તમને જમાડીને રાજી કરવા છે, તમે જેમાં રાજી થાવ. એટલે ખેંગાર પટેલ કીધું કે અમે મહારાજ તમે જેમાં રાજી એમાં અમે રાજી છીએ. અમે અને એ ગાડામાં લઈ અને લોયામાં 18 મણ ઘી લાવે. એ ગાડું અત્યારે હાલ હજુ છે પણ વઢવાણના મંદિરમાં છે, જેમાં ઘી લઈને શાકોત્સવમાં લાવેલા એ ગાડું અત્યારે પ્રસાદીનું છે. બાજુમાં રાણપુર ગામ છે, ત્યાંથી સોની હરિભક્તો છે, બધા મહારાજને શાકોત્સવ માટે મસાલો લાવે. અને મહારાજે ત્યાં બાજુમાં એક અડવ ગામ છે, અડવ લોયાથી નજીકમાં અડવ ગામની અંદર ખેડૂતો સરસ મજાના રીંગણ વાવેલા. ત્યાંથી સુરા ખાચરે રીંગણ લાવ્યા છે. અને મહારાજે ત્યાં અત્યારે મૂડીમાં જે રાધા કૃષ્ણ દેવની મૂર્તિ છે
એ રાધા કૃષ્ણ દેવની મૂર્તિને મહારાજે લોયામાં એ શાકોત્સવ કરીને રોજ જમાડેલી છે. એ પ્રસાદીની મૂર્તિ છે. પછી મૂડીમાં મંદિર થયું ત્યારે એ મૂર્તિ પધરાવી છે.